કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? ઘણા સમય પછી આપણે ગુજરાત બોર્ડના લેક્ચર માટે ભેગા થયા છીએ. ગુજરાત બોર્ડની અંદર યાદ કરાવી દઈએ પાછું, કારણ કે પછી ભૂલાઈ ગયું હશે. ચેપ્ટર નંબર 2 ચાલતું હતું અને ચેપ્ટર નંબર 2ની અંદર પણ આપણે લોકો વધારાના સ્વાધ્યાયના 18 દાખલા કમ્પ્લીટ કરી દીધા હતા. હવે દાખલા નંબર 19થી શરૂઆત કરવાની છે. દાખલા નંબર 19ની અંદર તમારા પાસે કંઈક રકમ છે. જો H2 અણુના 2માંથી 1 ઇલેક્ટ્રોન દૂર કરવામાં આવે તો આપણને હાઇડ્રોજન આણ્વિક આયન H2+ મળે છે. H2+ની ધરા સ્થિતિમાં 2 પ્રોટોન વચ્ચેનું અંતર 1.5 એંગસ્ટ્રોમ છે અને ઇલેક્ટ્રોનોને દરેક પ્રોટોનથી લગભગ 1 એંગસ્ટ્રોમ અંતરે છે. તો આ તંત્રની સ્થિતિ ઉર્જા શોધો. મેં તમને કીધું સ્થિતિ ઉર્જાના શૂન્ય માટેની તમારી પસંદગી જણાવો. તો તમને બધાને ખબર છે કે 2 વિદ્યુત ભાર હોય Q1 Q2 અને એની વચ્ચેનું અંતર R હોય તો આ બંને વિદ્યુત ભારોથી બનતા તંત્રની સ્થિતિ ઉર્જા કે Q1 Q2/R થાય. ડન. આ જ પરિસ્થિતિ ઉપરથી આપણે કંઈક સમ સોલ્વ કરવાનો છે. તો અહીંયા તમારી પાસે કંઈક ઇલેક્ટ્રોન છે -E, 2 પ્રોટોન છે. 2 પ્રોટોન એકબીજાથી 1.5 અંતરે છે અને ઇલેક્ટ્રોન એ બંને પ્રોટોનથી 1 એંગસ્ટ્રોમ અંતરે છે. આને Q1 વિદ્યુતભાર કીધો, આને Q2 કીધો, આને Q3 કીધો. તો અહીંયા તમારી પાસે જોવા જઈએ તો આ 2 વિદ્યુતભારોનું એક તંત્ર, આ 2 વિદ્યુતભારોનું એક તંત્ર અને આ 2 વિદ્યુતભારોનું એક તંત્ર. યસ સર. તો આગળ જઈએ તો Q1 અને Q2ની વિદ્યુત સ્થિતિ ઉર્જા U12, Q1 અને Q3ની વિદ્યુત સ્થિતિ ઉર્જા U13 અને Q2 અને Q3ની વિદ્યુત સ્થિતિ ઉર્જા U23. ને તમને ખબર છે એક ઇલેક્ટ્રોન છે, એક પ્રોટોન છે, એક ઇલેક્ટ્રોન છે, એક પ્રોટોન છે અને 2 3ની અંદર 2 પ્રોટોન છે. ડન. તો K - E - R12, K - E - R13, K + E + R23. તો તમારી પાસે કંઈક આન્સર આવે છે KE² - 1/1 × 10⁻10 -1/1 × 10⁻10 +1/1.5 × 10⁻10. કન્ફર્મ? ડાઉટ? આમાં ડાઉટ નથી ને? તો અહીંથી તમારી પાસે જોવા જઈએ તો KE² 10⁻10 કોમન નીકળી તો અહીંયા -1 +1/1.5. બધી કિંમત મૂકી. Kની કિંમત, Eની કિંમત 10⁻10 -2 પ્લસ આનું શું થાય 0.66. તો અહીંયા કેલ્ક્યુલેશન કરશો એટલે તમારી પાસે આન્સર આવશે. યસ સર. તો અહીંયા તમે કેલ્ક્યુલેશન કરશો, જૂલની અંદર આન્સર આવ્યો 30.8736 × 10⁻19 જૂલ. એને ઇલેક્ટ્રો વોલ્ટમાં ફેરવવો છે એટલે ડિવાઇડેડ બાય 1.6 × 10⁻19. તો ફાઇનલ આન્સર આવે છે 19.296 ઇલેક્ટ્રો વોલ્ટ. માઇનસમાં આન્સર આવ્યો. માઇનસનો મતલબ અહીંયા તો ઉર્જા અદિશ રાશિ છે. તો એનો મતલબ તો એવો નથી થતો ને આ જગ્યાએ કે દિશા બતાવે છે, તો દિશા તો નહીં જ બતાવે. તો સર ઉર્જા માઇનસમાં છે ને એ પણ સ્થિતિ ઉર્જા માઇનસમાં છે. એનો મતલબ એવો થઈ ગયો કે આ તંત્ર એકબીજાની બંધિત સ્થિતિમાં છે. કન્ફર્મ? એટલે આ વસ્તુ તમારા માઇન્ડમાં રાખજો, આ વસ્તુ ભૂલાય નહીં. ડન. દાખલો સહેલો હતો. ચાલ ત્યારબાદ જોવા જઈએ તો આપણી પાસે દાખલા નંબર 20ની વાત થાય છે. દાખલા નંબર 20, A અને B ત્રિજ્યાઓ ધરાવતા 2 વિદ્યુતભારિત સુવાહક ગોળાઓને એક તાર વડે જોડવામાં આવે છે. 2 ગોળાઓની સપાટી પરના વિદ્યુત ક્ષેત્રનો ગુણોત્તર કેટલો હશે? આ પરિણામનો ઉપયોગ કરી સુવાહકના તીક્ષ્ણ અને ધારદાર છેડાઓ આગળ, સપાટ વિભાગો આગળ વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા શા માટે વધારે હોય છે તે સમજાવો. ચલો ડન. દાખલા નંબર 20. તો અહીંયા તમારી પાસે 2 ગોળા છે. એકની ત્રિજ્યા A છે, બીજાની ત્રિજ્યા B છે. તાર છે. વિદ્યુત ક્ષેત્રની વાત કરીએ તો E = KQ/R². અને વિદ્યુત સ્થિતિમાનની વાત કરીએ તો V = KQ/R. તો આ જગ્યાએ Qને કરતા બનાવશો તો Q = VR/K થાય કે ના થાય? Q = VR/K. અહીંથી Qની કિંમત ઉપાડીને મેં અહીંયા મૂકી. ડન. તો અહીંયા તમારી પાસે શું આવ્યું? K/R². અહીંયા Qની કિંમત મૂકી આ ઇક્વેશનમાંથી. અહીંયા VR/K આવ્યું, K કેન્સલ થયા, RR કેન્સલ થયા. તો વિદ્યુત ક્ષેત્ર 2 ગોળાઓનો
1/r સમપ્રમાણમાં છે. તો બે ગોળાઓ છે, બે ગોળાઓના વિદ્યુત ક્ષેત્રનો ગુણોત્તર લઈએ તો EA/EB ઇઝ ઇક્વલ ટુ RB/RA. તો RBની જગ્યાએ તમે B લખો, RAની જગ્યાએ તમે A લખો, તો Bના છેદમાં A. ડન, કન્ફર્મ. તો એનો મતલબ એવો થઈ ગયો કે અહીંયા તમારી પાસે ગુણોત્તર એટલો મળ્યો. સપાટ વિભાગને મોટી ત્રિજ્યાની ગોળાકાર સપાટી હોય અને અણીદાર વિભાગને નાની ત્રિજ્યાની ગોળાકાર સપાટી સાથે સરખાવી શકાય. સપાટ છે તો એને મોટી ત્રિજ્યાની ગોળાકાર સપાટી સાથે સરખાવો, અણીદાર વિભાગ છે નાની ત્રિજ્યાની ગોળાકાર સપાટી સાથે સરખાવો. તો અહીંયા તમારી પાસે તમને બહુ સારી રીતે ખબર છે કે આ જગ્યાએ વિદ્યુત ક્ષેત્ર E ઇઝ ઇક્વલ ટુ σ/ε0 થાય. યાદ છે? યસ સર. તો અહીંયા વિદ્યુત ક્ષેત્ર છે એ ત્રિજ્યાના વ્યસ્ત પ્રમાણમાં છે, તો સિગ્મા પણ ત્રિજ્યાના વ્યસ્ત પ્રમાણમાં થાય. જેની ત્રિજ્યા નાની એની વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા વધારે, કારણ કે E અને સિગ્મા બંને સમપ્રમાણમાં છે. તો E 1/r સમપ્રમાણમાં છે, તો સિગ્મા પણ 1/r સમપ્રમાણમાં થાય. ડન. તો જેટલી ત્રિજ્યા ઓછી એટલી વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા વધારે. તો અણીદાર વિભાગની ત્રિજ્યા ઓછી હોય એટલા માટે વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા અહીંયા વધારે હશે. આ વસ્તુ યાદ રાખજો, ભૂલાય નહીં. કન્ફર્મ. ત્યારબાદ દાખલા નંબર 21 તરફ પ્રયાણ કરીએ. બે વિદ્યુતભારો -Q અને +Q અનુક્રમે 0 0 -A અને 0 0 A બિંદુએ રહેલા છે. પછી કંઈક કીધું છે 0 0 Z અને XY 0 બિંદુએ વિદ્યુત ક્ષેત્ર કેટલું છે. બી કીધું સ્થિતિમાન ઉગમ બિંદુથી કોઈ અંતર પર R પર, એટલે R/A > 1 હોય ત્યારે કેવી રીતે આધારિત છે તે દર્શાવતું સૂત્ર મેળવો. અને ત્રીજું કીધું છે એક નાના પરીક્ષણ વિદ્યુતભારને X અક્ષ પર 500 બિંદુથી -700 બિંદુ સુધી લઈ જવામાં કેટલું કાર્ય થશે જો પરીક્ષણ વિદ્યુતભારનો માર્ગ તે બે બિંદુ વચ્ચેના X અક્ષ પર ન હોત તો જવાબમાં શું ફેર પડે. આટલી વસ્તુની ચોખવટ કરવાની છે. તો દાખલા નંબર 21ની અંદર તમારી પાસે Z અક્ષ ઉપર વિદ્યુત ડાયપોલ છે, બે વિદ્યુતભારો રાખેલા છે. એટલે અહીંયા આને X અક્ષ ગણી, આને Y અક્ષ ગણી, આને Z અક્ષ ગણી. યસ સર. ત્રણેય પરિસ્થિતિ તમારા સામે છે. ડન, કન્ફર્મ. આને Z અક્ષ ગણી એટલે તમને છે ને ત્રિપરિમાણની અંદર Z અક્ષ આવે નહીં, એટલે તમને ડાયરેક્ટલી ખબર પડી જાય. કન્ફર્મ. તો અહીંયા તમારી પાસે કાંઈ ચોક્કસ +Q વિદ્યુતભાર 0 0 એ અંતરે, -Q વિદ્યુતભાર 0 0 - એ અંતરે. ડન. ઓલી Z અક્ષ અહીંયા નથી દેખાડી, વળી પાછું આ પેજની બહાર આવતી દિશામાં થાય. આ બિંદુ P છે. એક વખત +Q ની નજીક રાખો તો એક વખત -Q ની નજીક રાખો, ગમે ત્યાં રાખો, પણ અહીંયા તમારે 0 0 Z બિંદુની વાત થાય છે. એટલે ઉગમ બિંદુથી આ અંતર Z છે. તો આ બિંદુએ વિદ્યુત સ્થિતિમાન કેટલું, અહીંયા ભૂલ છે. વિદ્યુત ક્ષેત્ર ચેકી નાખજો, ત્યાં વિદ્યુત સ્થિતિમાન કરી નાખજો. શું કરી નાખજો? વિદ્યુત સ્થિતિમાન. એ વસ્તુ બદલાવી નાખજો. ડન, કન્ફર્મ. ચાલો કે ગુડ. જાઓ છો તમે અહીંથી. તો P એ +Q પાસે હોય ત્યારે આ બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન આ +Q ના કારણે હશે, -Q ના કારણે હશે, બેયના કારણે હશે. તો આના કારણે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન Z - A થાય કે ના થાય? કારણ કે આખું અંતર Z, આ અંતર A. તો Z માંથી A બાદ કરીશ એટલે મારી પાસે ફાઇનલ આન્સર આવશે V = KQ/Z - A. અને એ જ રીતે -Q ના કારણે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન આ બિંદુએ, આખું અંતર Z છે, આ અંતર A છે, એટલે અંતર તમારી પાસે ટોટલ અંતર Z અને A નો સરવાળો થશે. તો અહીંયા તમારી પાસે ફાઇનલ અંતર આવ્યું -Q વિદ્યુતભારથી K-Q/Z + KQ કોમન નીકળો તો કાઉન્સની અંદર તમારી પાસે 1/Z - A -1/Z + A. આનો તમે LCM લેશો એટલે અહીંયા Z + A ગુણાશે, અહીંયા Z - A ગુણાશે, અહીંયા Z - A Z + A. આ કોનું વિસ્તરણ છે? તો કે સર Z² - A² નું વિસ્તરણ છે. યસ સર. તો અહીંયા તમારી પાસે Z - Z કેન્સલ, તો અહીંયા 2A/Z² - A². કેની કિંમત મૂકી દો, K = 1/4πε0. યસ સર. તો અહીંયા તમારી પાસે 2AQ = સર P થાય. તો અહીંયા P/4πε0 Z² - A². કંઈક આવી પરિસ્થિતિ થાય. ડન. એ જ રીતે તમે બીજું P બિંદુ અહીંયા પણ ધારી શકો છો -Q ની નજીક,
પણ તમે એ ના લખો જ ચાલે. અહીંયા જે એક પી બિંદુ ધાર્યું છે, તમે આ ઇક્વેશનથી પૂરું કરી દેશો તો પણ સાચું છે. આ લખવાની કોઈ નીડ નથી. છતાં લખવું હોય તો વેલ એન્ડ બેટર. ડન. સો વી ઇઝ ઇક્વલ ટુ 1/4πε0 p/z² - s². આ વસ્તુ તમારા માઇન્ડમાં રાખજો, આ વસ્તુ ભૂલાય નહીં. એના પછી એવું છે કે તમારી પાસે અક્ષને લંબ રૂપે XY0 બિંદુ પાસે સ્થિતિમાન શૂન્ય થાય. તમને કીધું છો ને XY0 બિંદુએ વિદ્યુત સ્થિતિમાન શોધો. તો આ Z અક્ષ છે, આ X અક્ષ છે, આ Y અક્ષ છે. XY0 બિંદુ એટલે આ સમતલ થાય કે ના થાય? આ અક્ષને લંબ થાય. અને વિદ્યુત ડાયપોલના કારણે વિષુવ રેખા પર કોઈ પણ વિદ્યુત સ્થિતિમાન મળતું નથી. ડન. કન્ફર્મ. ડાઉટ આમાં કોઈને? યસ સર. તો એ બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન કેવું થશે? શૂન્ય થશે. ત્યારબાદ તમને એમ કીધું છે ઉગમ બિંદુથી આર અંતર ડાયપોલના સ્થિતિમાન માટે Z બરાબર આર લેતા. Z બરાબર આર લ્યો એટલે તમારી પાસે અહીંયા વિદ્યુત સ્થિતિમાન V ઇઝ ઇક્વલ ટુ પ્લસ ઓર માઇનસ બે છે ને, V ઇઝ ઇક્વલ ટુ પ્લસ ઓર માઇનસ p/r² માઇનસ a² થશે. ડન. એટલે આ વસ્તુ યાદ રાખજો. અને r/a ઇઝ ગ્રેટર દેન 1 છે, એ રકમમાં જ કીધેલું છે. એટલે r ગ્રેટર દેન 1 થયો, એ થયો. તો આરની સાપેક્ષે એને અવગણી શકીએ. તો અહીંયા આરની સાપેક્ષે એને અવગણો તો વધ્યું શું? તો કે v ઇઝ ઇક્વલ ટુ 1/4πε0 p/r². એટલે વીનું મૂલ્ય છે એ 1/r² મુજબ આધારિત છે. અને એક વસ્તુ યાદ રાખજો કે અહીંયા એક અક્ષની વાત કરીએ તો Z અક્ષ એક અક્ષને લંબ છે. તો Z અક્ષ ઉપર વિદ્યુત ડાયપોલ હોય તો એક અક્ષ ઉપરનું સ્થિતિમાન શૂન્ય છે. એટલે કરવું પડતું કાર્ય W ઇઝ ઇક્વલ ટુ Q ∆V, કોઈ પણ પરીક્ષણ વિદ્યુત ભારને કરવું પડતું કાર્ય શૂન્ય થશે. અને કરેલું કાર્ય એ માર્ગ પર આધાર નથી રાખતું, કારણ કે વિદ્યુત ક્ષેત્ર એ સંરક્ષિત ક્ષેત્ર છે. શું છે? વિદ્યુત ક્ષેત્ર એ સંરક્ષિત ક્ષેત્ર છે. એટલે અહીંયા C તમારી પાસે એ રીતના સોલ્વ થયેલો છે. જોઈ લેજો કઈ રીતના શૂન્ય થાય, મેં તમને કહી દીધું. ડન. ત્યારબાદ આપણે આગળ જઈએ છીએ. દાખલા નંબર તમારી પાસે 22, 20 અને 19, 20, 21 આપણે કેલ્ક્યુલેટ કર્યા. દાખલા નંબર 22 તમને એવું કીધું છે આકૃતિમાં વિદ્યુત ચતુર્ધ્રુવી તરીકે ઓળખાતી વિદ્યુત ભારની ગોઠવણ દર્શાવેલ છે. ચતુર્ધ્રુવી અક્ષ પરના બિંદુ માટે r/a ગ્રેટર દેન 1 માટે સ્થિતિમાન r પર કેવી રીતે આધારિત છે તે દર્શાવતું સૂત્ર મેળવો. અને વિદ્યુત ડાયપોલ અને વિદ્યુત મોનોપોલ માટેના આવા સૂત્રથી તમારું પરિણામ કેવી રીતે જુદું પડે છે તે જણાવો. વિદ્યુત ચતુર્ધ્રુવીનો મતલબ થશે તમારી પાસે 4 વિદ્યુત ભારથી બનેલું તંત્ર. વિદ્યુત દ્વિધ્રુવી એટલે વિદ્યુત ડાયપોલ તમે જેને બોલો છો. વિદ્યુત ડાયપોલનો મતલબ થાય તમારી પાસે 2 વિદ્યુત ભાર. અહીંયા ટોટલ કેટલા વિદ્યુત ભારની વાત થઈ? 4 વિદ્યુત ભાર. જો રકમમાં છે, આ પહેલો વિદ્યુત ભાર, બીજો ત્રીજો વિદ્યુત ભાર, આ ચોથો વિદ્યુત ભાર. ડન. આ પી બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન ગોતવું છે. તો આ ચારેયના કારણે વિદ્યુત સ્થિતિમાન હોય તો ચારેયનો સરવાળો કરો. પણ સર આ બંને વિદ્યુત ભાર એકબીજા પર સંપાત થયેલા છે, એટલે ત્યાં વિદ્યુત ભારનો છે ને એ સરવાળો થાય. એટલે ટોટલ 3 સ્થિતિમાન ગણવાનો. આ બે વિદ્યુત ભારો એક થઈ ગયા, એટલે -Q વિદ્યુત ભાર બરાબર -2Q વિદ્યુત ભાર થાય. અહીં Q વિદ્યુત ભાર, અહીંથી R અંતરે તમારે પી બિંદુએ વિદ્યુત સ્થિતિમાન શોધવું છે. ચાલો તો ટોટલ સરવાળો કરી દો, કાંઈ નથી, સહેલું છે. તો અહીંયા તમારી પાસે આવી પરિસ્થિતિ છે -Q, અહીંયા Q અને Q. તો કે આ વિદ્યુત ભારના કારણે આ બિંદુ વિદ્યુત સ્થિતિમાન કે Q/R + A થઈ ગયું કે ના થઈ ગયું? R + A એટલે ટોટલ અંતર આવી ગયું અહીંથી અહીંયા સુધીનું. યસ સર. પ્લસ આ બે વિદ્યુત ભારના કારણે કે -2Q, પણ અહીંથી અંતર કેટલું છે? R. પ્લસ આ વિદ્યુત ભારના કારણે ત્યાંથી અંતર કેટલું છે? કે Q/R માંથી એ બાદ કરી દો, કારણ કે આ કેન્દ્રથી અંતર જોઈ છે, મારે આટલું અંતર જોઈ છે. તો R માંથી એ બાદ કરી દો તો R - A થશે. યસ સર. અહીંયા KQ કોમન નીકળી ગયું. ઇન બ્રેકેટ 1/R + A -2/R + 1/R - A. કન્ફર્મ? યસ સર. તો અહીંથી KQ કોમન નીકળી ગયું. હવે આ -2/R ને પાછળ લઈ લીધા,
એકાદે લસા લેવો હોય તો લઈ શકો છો, પણ અહીંયા વારાફરતી એલસીએમ લે છે, એનાથી કોઈ જ ફેર નથી પડતો, તમે ડાયરેક્ટ લઈ લ્યો છો. તો અહીંયા પહેલાં આ બેનો લસા લીધો, આર પ્લસ આર માઇનસ, એટલે અહીંયા આર માઇનસ જાય, અહીંયા આર પ્લસ એ જાય. ડન. તો અહીંયા કાઉન્સ ખોલ નાખો, એ કેન્સલ થયા, 2r અપોન આર સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર માઇનસ 2 અપોન આર એમ નમ. હવે વળી પાછો આ બેનો લસા લેશે, આર ઇન્ટુ આર સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર. ડન. તો અહીંયા તમે જાઓ તો અહીંયા આર વડે ગુણાશે, એટલે 2r સ્ક્વેર માઇનસ 2 આર સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર. કંઈક આવી પરિસ્થિતિ આવી? યસ સર. તો અહીંયા તમારી પાસે કે ક્યુ ઇન બ્રેકેટ આ ખોલ નાખો, એટલે 2r સ્ક્વેર માઇનસ 2r સ્ક્વેર કેન્સલ, માઇનસ માઇનસ પ્લસ 2a સ્ક્વેર. આ બગડો આની ભેગો ગુણાશે ને. ડન. કેની કિંમત મૂકી દીધી, ફાઇનલ આન્સર આવ્યો v ઇઝ ઇક્વલ ટુ ક્યુ અપોન 4 પાઈ એપ્સાઇલોન 0 2a સ્ક્વેર અપોન આર સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર. હવે તમને ઓલરેડી કીધું છે આર અપોન એ ગ્રેટર ધેન 1. તો અહીંયા આર ઇઝ ગ્રેટર ધેન એ થશે, એટલે આર સ્ક્વેર માઇનસ એ સ્ક્વેરમાં આર સ્ક્વેરની સાપેક્ષે એ સ્ક્વેરને અવગણી શકું, કારણ કે ખૂબ નાનો બન્યો. ડન. તો અહીંયા તમે અવગણો તો અહીંયા આન્સર શું આવે, વી ઇઝ ઇક્વલ ટુ ક્યુ અપોન 4 પાઈ એપ્સાઇલોન 0 2a સ્ક્વેર અપોન આર ક્યુબ. ડન. કન્ફર્મ. એનો મતલબ ચતુર્ધ્રુવીનું વિદ્યુત સ્થિતિમાન આ કોન્સ્ટન્ટ 1 અપોન આર ક્યુબ મુજબ બદલાય. વિદ્યુત ડાયપોલનું વિદ્યુત સ્થિતિમાન એનું ઇક્વેશન યાદ છે, વી ઇઝ ઇક્વલ ટુ કે પી કોસ થીટા અપોન આર સ્ક્વેર. ડન. તો વિદ્યુત ડાયપોલનું વિદ્યુત સ્થિતિમાન 1 અપોન આર સ્ક્વેર મુજબ બદલાય, અને કોઈ એક વિદ્યુતભારનું વિદ્યુત સ્થિતિમાન કે ક્યુ અપોન આર, એટલે 1 અપોન આર મુજબ બદલાય. આ ત્રણેય એમસીક્યુ છે. વિદ્યુત ચતુર્ધ્રુવી ઇલેક્ટ્રિક ક્વાડરપોલ એનું વિદ્યુત સ્થિતિમાન 1 અપોન આર ક્યુબ મુજબ આધાર રાખે, દ્વિધ્રુવીનું 1 અપોન આર સ્ક્વેર પર આધાર રાખે, અને વિદ્યુત મોનોપોલ એટલે કે એક વિદ્યુતભારનું વિદ્યુત સ્થિતિમાન 1 અપોન આર પર આધાર રાખે. કન્ફર્મ? ડાઉટ આમાં કોઈને નથી ને? ચાલો ત્યાંથી આગળ વધીએ. દાખલા નંબર 23. એક ઇલેક્ટ્રિક ટેકનિશિયનને એક પરિપથમાં 1 કિલોવોટને સમાંતર 2 માઇક્રોફેરાડેના કેપેસિટરની જરૂર પડે છે. તેની પાસે 1 માઇક્રોફેરાડેના મોટી સંખ્યાના કેપેસિટર પ્રાપ્ય છે. જેઓ 400 વોલ્ટ કરતાં વધુ ન હોય તેવો સ્થિતિમાનનો તફાવત ખમી શકે છે. એવી શક્ય ગોઠવણ દર્શાવો કે જેમાં લઘુત્તમ સંખ્યાના કેપેસિટરની જરૂર પડે. મારી પાસે છે ને 1 કિલોવોટ ટોટલ વોલ્ટેજ છે, અને સમતુલ્ય કેપેસિટન્સ જેટલા ગોઠવીને 2 માઇક્રોફેરાડે થવું જોઈએ, અને એક કેપેસિટરનું મૂલ્ય 1 માઇક્રોફેરાડે છે, અને એનું મેક્સિમમ વિદ્યુત સ્થિતિમાનની કેપેસિટી એક કેપેસિટરની 400 વોલ્ટ છે. 400 કરતાં વધારે આપું ને તો એ ઉડી જાય. તો હું આવી કઈ રીતના ગોઠવણી કરું તો એનું સમતુલ્ય કેપેસિટન્સ 2 માઇક્રોફેરાડે આવે, ને મારે લઘુત્તમ છે ને કેપેસિટર જોઈ છે. શું જોઈ છે? લઘુત્તમ કેપેસિટર. તો ત્યાંથી આગળ વધો છો, અહીંયા તમારી પાસે ઓલરેડી મેઇન વોલ્ટેજ કેટલા, 1 કિલોવોટ બરાબર 1000 વોલ્ટ. ધારો કે એક હારમાં n કેપેસિટર છે, ખબર નથી, અને આવી આપણે છે ને એમ હાર કરી, એક હારમાં n કેપેસિટર, ને આવી n હાર કેટલી ગોઠવી, એમ ગોઠવી, જે ખબર નથી મને. ડન. કન્ફર્મ. હવે આ એમ હાર છે એકબીજાને સમાંતર છે, તો એના દરેક છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાન છે 1000 વોલ્ટ થાય. યસ સર. તો અહીંયા દરેક કેપેસિટરને મળતું વિદ્યુત સ્થિતિમાન, કારણ કે અહીંયા 1000 વોલ્ટ, અહીંયા 1000. ડન. તો અહીંયા એક કેપેસિટરને મળતું વિદ્યુત સ્થિતિમાન કેટલું? આ લાઈનની અંદર n કેપેસિટર છે, એ લાઈનની અંદર કેટલા કેપેસિટર છે? n કેપેસિટર છે. એનો મતલબ સર એક કેપેસિટરને મળતું સ્થિતિમાન 1000 છેદમાં n થાય. એનમાં ભાગનું થઈ જાય કે ના થઈ જાય? 3 કેપેસિટર હોય તો 1000 ભાગ્યા 3, કારણ કે બધાય સમાન કેપેસિટર છે 1 માઇક્રોફેરાડેના, એટલે 1000 ભાગ્યા 3 થઈ જાય. હવે n છે એટલે 1000 ભાગ્યા n, આરયુ 1000 ભાગ્યા n. ડન. હવે તમને ખબર છે રકમ મુજબ દરેક કેપેસિટરનું મેક્સિમમ વિદ્યુત સ્થિતિમાન કેટલું? 400. તો અહીંયા તમે n બરાબર કેટલા આવશે? તો કે અહીંયા 2.5 સમથિંગ આવશે. n સર એક હારમાં n કેપેસિટર, એટલે 2.5 કેપેસિટર હોય નહીં, એક 2 આખું ને કરતું પૂર્ણાંક સંખ્યામાં આવી જવાનું મોટી, તો કે 3 કેપેસિટર હોય.
એટલે 2.5 કરતાં ઓછા કેપેસિટર હોય ને, ધારો કે 2 કેપેસિટર છે એક હારની અંદર આવી રીતના, અને એ હાર વચ્ચે ટોટલ વિદ્યુત સ્થિતિમાન 1000 છે, તો 1000ના ભાગ પડે 500 તો આ ચાલે? ના ચાલે સર. હકીકતે એમ કીધું એક કેપેસિટરની ક્ષમતા કેટલી છે? 400 વોટની છે, એટલે આ બળી જાય. એટલે 2.5 કરતાં તો ઓછા ના જ ચાલે, એના કરતાં વધારે ગમે એટલા લ્યો ચાલે, પણ મને છે ને લઘુત્તમ ગોઠવણી કરવાની કીધી છે. એટલે 2.5 પર સીધા કેટલા આવે? 3 આવે. તો 1000 ભાગ્યા 3 કરો જી, 1 2 3, 1000 ભાગ્યા 3 કરો, 333.33, 333.33 અને 333.33, એટલે કેટલું થયું? 400 કરતાં ઓછું થયું કે ના થયું? એટલે આ કેપેસિટર ચાલે, આ ગોઠવણ ચાલે, અને લઘુત્તમમાં લઘુત્તમ ગોઠવણી થઈ. તો હવે મને ખબર છે કે બધાનું સમતુલ્ય કેપેસિટન્સ છે ને, એક હારનું સમતુલ્ય કેપેસિટન્સ શ્રેણી જોડાણનું C/N થાય, સમાંતર જોડાણનું NC થાય. ડન. તો અહીંયા આવી પાછું એક સમતુલ્ય કેપેસિટન્સ છે ને C/N છે એક હારનું. નવી કેટલી હાર છે? તો કે M હાર છે, એટલે CM/N. ડન. તો અહીંયા તમારી પાસે CM/N. ડન. ડાઉટ આમાં કોઈને? RU ઇઝ ઇક્વલ ટુ 2 માઇક્રોફેરાડ. બધાનું સમતુલ્ય કેપેસિટન્સ 2 છે. એક હારનું સમતુલ્ય C/N થયું. હવે M હાર છે, એટલે CM/N ઇઝ ઇક્વલ ટુ કેટલા? તો કે બધાને જવાબ મને ખબર છે 2. બધી કિંમત મૂકો. C બરાબર 1, N બરાબર 3, તો M બરાબર કેટલું મળે? તો કે M બરાબર 6. એટલે હવે 6 હાર કરો અને એક હારમાં 3 કેપેસિટર ગોઠવો ને, તો તમને સમતુલ્ય કેપેસિટન્સ 2 માઇક્રોફેરાડે મળે. કેટલું મળે? 2 માઇક્રોફેરાડે. તો કુલ કેપેસિટરની સંખ્યા કેટલી થઈ? N × M ઇઝ ઇક્વલ ટુ કેટલી થઈ? 18. કન્ફર્મ. એટલે 1 માઇક્રોફેરાડેના 18 કેપેસિટરમાંથી 3 કેપેસિટરને એક હારમાં ગોઠવો, નવી 6 હાર બનાવો ને, તો સમતુલ્ય કેપેસિટન્સ 2 માઇક્રોફેરાડે મળે. કન્ફર્મ. ડાઉટ આમાં કોઈને નથી ને? ચાલો ત્યાંથી આગળ વધીએ. MCQ નંબર 24. 2 ફેરાડેના એક સમાંતર પ્લેટ કેપેસિટરની 2 પ્લેટો વચ્ચેનું અંતર 5 સેન્ટીમીટર આપેલ હોય, તો તેની દરેક પ્લેટનું ક્ષેત્રફળ કેટલું હશે? સિમ્પલ છે. સમાંતર પ્લેટ કેપેસિટરના કેપેસિટન્સનું સૂત્ર C ઇઝ ઇક્વલ ટુ ε0A/D. એને કરતાં બનાવો તો CD/ε0 થાય. C છે, D છે, ε0 છે, એટલે અહીંયા 24મો સમજવો જી. ડન. C છે 2, D છે 0.5 × 10⁻², ε0 8.85 × 10⁻12. તો ક્ષેત્રફળ કેટલું થયું? 112.9 × 10⁻7. ડન. તો અહીંયા તમારી પાસે 113 × 10⁻7 મીટર સ્ક્વેર, એટલે 1130 × 10⁶ મીટર સ્ક્વેર થઈ. એને કિલોમીટર સ્ક્વેરમાં ફેરવો તો 1130 કિલોમીટર સ્ક્વેર પ્લેટનું ક્ષેત્રફળ. આ પ્રેક્ટિકલી પોસિબલ જ નથી, અને પ્રેક્ટિકલી 2 ફેરાડેનું કેપેસિટન્સ પણ પોસિબલ નથી. તમને ખબર છે ને, જ્યારે સમાંતર પ્લેટ કેપેસિટર ભણ્યું હતું ને, ત્યારે આપણે નોંધમાં જોયું હતું 1 ફેરાડેનું કેપેસિટન્સ હોવું જોઈએ ને, એના માટે 2 પ્લેટની લંબાઈ છે ને 30 કિલોમીટર, અને 2 પ્લેટનું વચ્ચેનું અંતર 1 સેન્ટીમીટર હોય ને, ત્યારે 1 ફેરાડે કેપેસિટન્સ ક્રિએટ થાય. અહીંયા તો સર 2 ફેરાડે કીધું છે. 1130 કિલોમીટર સ્ક્વેરનું ક્ષેત્રફળ. ઇટ ઇઝ નોટ પોસિબલ પ્રેક્ટિકલી. એટલે કેપેસિટરનો સૌથી નાનામાં નાના એકમનો યુઝ થાય છે માઇક્રોફેરાડે અને પાઇકોફેરાડેનો જ યુઝ થાય છે. કોઈ દિવસ ફેરાડેનો યુઝ થતો નથી. હોય તો આપણે સ્વીકાર લેવાનું, પણ મેજોરિટી નહીં હોય. કન્ફર્મ. ચાલો એના પછી તમારી પાસેની કન્ડિશન છે, આકૃતિમાં દર્શાવેલ નેટવર્કનું સમતુલ્ય કેપેસિટન્સ શોધો, અને 300 વોલ્ટના સપ્લાય માટે દરેક કેપેસિટરને સમાંતર વોલ્ટેજ અને તેના પરનો વિદ્યુતભાર શોધો. સમતુલ્ય કેપેસિટન્સમાં ખબર પડી જાય આ 2 શ્રેણીમાં, અને પછી આ 2 સમાંતરમાં, એનું સમતુલ્ય આના ભેગું શ્રેણીમાં. ચાલો જોઈએ. સર આ શું કહી દીધું? જેને જોતા ખબર પડી જાય એના માટે સારામાં સારું છે આ C1 છે, C2, C3 અને C4. તો પહેલાં તો ગણતરી C2 અને C3 કેમાં છે? શ્રેણીમાં. એનું સમતુલ્ય કેપેસિટન્સ C' કહેતો હોય તો અહીંયા C2 અને C3 નું સમતુલ્ય કેપેસિટન્સ C' છે, એટલે C' ઇઝ ઇક્વલ ટુ 1/200 લેજો, પ્લસ 1/200. ભૂલથી લખાઈ ગયું છે ત્યાં, બરાબર છે?
એટલે 2/200 એટલે 1/100 એનો વ્યસ્ત કરો એટલે સી ડેશ બરાબર કેટલું આવે 100 પાઇકોફેરાડે. એટલે આ બેનું સમતુલ્ય સી ડેશ છે. એટલે આકૃતિ હવે કંઈક આવી બની 100 પાઇકોફેરાડે, એના નીચે સી ડેશ 100 પાઇકોફેરાડે, અને આ બંને એકબીજા ભેગા કેવા સમાંતરમાં, કારણ કે અહીંથી બેટરી અહીંયા છે, અહીંથી બેટરી જાય તો એક છેડો અહીંયા ગયો, એક છેડો અહીંયા ગયો, વિદ્યુતભાન ભાગ પડે એટલે સમાંતરમાં. એનું સમતુલ્ય કેપેસિટન્સ સી ડબલ ડેશ કયો, તો કે સી ડબલ ડેશ બરાબર C1 પ્લસ સી ડેશ, તો એના 200 પાઇકોફેરાડે આવ્યું. હવે આવી આકૃતિ બની તો આ બેટરીમાંથી ગયો એ જ વિદ્યુતભાર આવ્યો, તો આ બે વળી પાછા શ્રેણીમાં થયા. તો સી ડબલ ડેશ અને C4નું સમતુલ્ય સી ગયો તો 1/c બરાબર આ બેનું સમતુલ્ય 1/200 પ્લસ 1/100. તો કેટલું થયું 1 + 2 ડિવાઇડેડ બાય 200 ઇઝ ઇક્વલ ટુ 3/200. C ઇઝ ઇક્વલ ટુ 200 ડિવાઇડેડ બાય 3 પાઇકોફેરાડે. કન્ફર્મ? ડાઉટ આમાં કોઈને નથી ને? હવે ટોટલ વિદ્યુતભાર ગણ લઈ. Q બરાબર CV, Q બરાબર CV, સિમ્પલ છે. તો C તો હમણાં કોઈ તું આર્યો, પાઇકોફેરાડેને ચેન્જ કરો તો 10⁻12 ગુણ્યા 300 ટોટલ વોલ્ટેજ છે, એટલે ટોટલ વિદ્યુતભાર 2 × 10⁸ છે. અને આની ભેગું ચોથું કેપેસિટર ડાયરેક્ટ જોડેલ છે. આ ચોથું કેપેસિટર જો બેટરી ભરે, અહીંયા જાવ તો આના 2 ભાગ પડે, અહીંયા ભાગ પડે, વળી પાછા 2 અહીંયા ભેગા થઈને અહીંયા જ આવે. એટલે આ બેટરીમાં જેટલો વિદ્યુતભાર હશે ને એટલો જ વિદ્યુતભાર અહીંયા હશે. અવરોધ જેવું જ છે, પણ અહીંયા વિદ્યુત પ્રવાહ હોય, અહીંયા વિદ્યુત ભાર છે. કન્ફર્મ? ડાઉટ આમાં કોઈને નથી ને? તો એ વસ્તુ અહીંયા થઈ ગઈ. તો C4 ની સાથે સાથે એનો વિદ્યુતભાર Q4 ઇઝ ઇક્વલ ટુ 2 × 10⁻8 અને Q1 Q2 Q3 નો વિદ્યુતભાર Q1 ઇઝ ઇક્વલ ટુ Q2 ઇઝ ઇક્વલ ટુ Q3, Q1 ઇઝ ઇક્વલ ટુ Q2 ઇઝ ઇક્વલ ટુ Q3. ત્રણેયનો વિદ્યુતભાર એટલે આમ જોવા જાવ ને તો આનું સમતુલ્ય 100 થાય, આનું સમતુલ્ય 100 થાય. ડન? તો અહીંથી ગયો તો વિદ્યુતભાર અહીં ગયો ને અહીં ગયો, બે પાસે 100 પાઇકોફેરાડે છે. કેપેસિટન્સ સરખું છે એટલે વિદ્યુતભારના સરખા ભાગલા પડે. ડન? સર આ સી ડેશ તો ઓલા બેનું સમતુલ્ય હતું, પણ શ્રેણીમાં વિદ્યુતભાર સમાન હોય. શ્રેણીમાં કોઈ દિવસ વિદ્યુતભારના ભાગલા ના પડે, એટલે C2 અને C3 પાસે સમાન વિદ્યુતભાર હશે ને એનું સમતુલ્ય સી ડેશ હોય એની પાસે સમાન વિદ્યુતભાર હોય, એટલે અડધો અહીંયા ગયો ને અડધો અહીંયા ગયો. ડન? તો અહીંયા Q1 Q2 Q3 ઇઝ ઇક્વલ ટુ Q/2, એટલે 2 × 10⁻8 એટલે 10⁻8 કુલમ ચારેયના વિદ્યુતભાર મળી ગયા. યસ સર. વોલ્ટેજની વાત કરીએ તો વોલ્ટેજમાં V4 ઇઝ ઇક્વલ ટુ Q4/C4, ચોથાનો Q4 છે, C4 છે, તો ચોથાનું વિદ્યુત સ્થિતિમાન 200 થયું. આને 200 સાચવું છે. બેટરી પાસે 100 છે તો અહીંયા કેટલું ડિવાઈડ થયું હોય 100. હજી એક વાર, આની પાસે 200 છે, આની પાસે 300 છે, તો આની પાસે હોય કેટલું, કારણ કે ટોટલ 300 જ થવું જોઈએ. તો અહીંયા ડિવાઈડ થયું 100 પાઇકોફેરાડે. આ અને આ સમાંતરમાં છે, એટલે આની પાસે બેયના વિદ્યુત સ્થિતિમાન સમાન હોય. આની પાસે 100 હોય, આની પાસે 100, એટલે V1 ઇઝ ઇક્વલ ટુ 100 થઈ ગયું, V4 ઇઝ ઇક્વલ ટુ 200 થઈ ગયું. તો ગણો તો આની પાસે કેટલું હોય, તો કે આખામાં 100 હોય પણ અહીંયા 2 કેપેસિટર છે. આખામાં 100 હોય પણ અહીંયા 2 કેપેસિટર છે ને બેયનું કેપેસિટન્સનું મૂલ્ય સમાન છે ને વળી પાછા બે શ્રેણીમાં છે. શ્રેણીમાં વિદ્યુત સ્થિતિમાનના ભાગ પડે. તો અહીંયા 100 છે તો આ બે કેટલું કેટલું હેચવું હોય, તો આની પાસે 50 છે એટલે આની પાસે 50 છે. ટોટલ 100 થઈ ગયું, 100 આખું થઈને 100 થયું. આની પાસે 200 એટલે 200 + 100 એટલે 300 થઈ જાય કે ના થઈ જાય? સમજાઈ ગયું? કન્ફર્મ? ડાઉટ આમાં કોઈને નથી ને? એટલે આની પાસે 200, આની પાસે 50, આની પાસે 50, આની પાસે 100, એટલે આનું 50 ને 50 100. અહીંયા સમાંતરમાં બે સરખા હોય, 200 + આખાનું 100, તો અહીંયા 300 થઈ ગયો. ડન? એટલે અહીંયા લખેલું છે. કન્ફર્મ? એટલી વસ્તુ તમારા માઇન્ડમાં રાખજો, ભૂલાય નહીં. નિરાતે સમને જોજો. અવાસમ આપણી માટે નીટમાં ઉપયોગી છે, કેપેસિટરના અવાસમ આપણી માટે નીટમાં વધારે ઉપયોગી છે. બહુ નિરાતે જોજો, બરાબર છે? કન્ફર્મ? ડાઉટ આમાં કોઈને નહીં ને? ચાલો નેક્સ્ટ 26મો સમ. તમને એવું કીધું છે એક સમાંતર પ્લેટ કેપેસિટરની દરેક પ્લેટનું ક્ષેત્રફળ 90 સેન્ટીમીટર અને બે પ્લેટ વચ્ચેનું અંતર 2.5 mm છે. કેપેસિટરને 400 વોલ્ટના સપ્લાય સાથે જોડીને વિદ્યુત ભારિત કરવામાં આવે છે.
તો કેપેસિટર વડે કેટલી સ્થિતિ ઉર્જા સંગ્રહ થયેલી હશે, અને આ ઉર્જાને બે પ્લેટ વચ્ચે સ્થિતિ વિદ્યુત ક્ષેત્રમાં સંગ્રહ પામેલી ગણો અને એકમ કદ દીઠ ઉર્જા યુ મેળવો. આ પરથી યુ અને વિદ્યુત ક્ષેત્રનું ઈ વચ્ચેનો સંબંધ મેળવો. તો અહીંયા તમારી પાસે ઉર્જા ખબર છે 1/2 સી બરાબર એપ્સાઇલોન 0 A/D સમાંતર પ્લેટ કેપેસિટરના કેપેસિટન્સનું મૂલ્ય અહીંયા મૂકી દીધું. અહીંયા સી દેખાય છે, આ સીની કિંમત આ મૂકી. ડન. તો બધી કિંમત છે, એપ્સાઇલોન 0ની કિંમત છે, એ છે, વી છે, 2 અને ડી છે. બધી કિંમત મૂકો એટલે ફાઇનલ આન્સર આવે 2.55 × 10⁻6 જૂલ. હવે એકમ કદ દીઠ ઉર્જા ગોતવાની છે, તો કદ વડે ભાગવું પડે છે. તો ઉર્જાના છેદમાં કદ, અહીંયા તમારી પાસે ઉર્જાના છેદમાં કદ થયું. કદ બરાબર ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ થાય, પણ અહીંયા તો બે પ્લેટ વચ્ચેનું અંતર થાય કે ના થાય? ડન. તો અહીંયા કિંમત મૂકી જોવો જી, 2.55 × 10⁻6 એરિયા અને ડિસ્ટન્સ. તો એકમ કદ દીઠ વિદ્યુત સ્થિતિ ઉર્જા U = 0.113 જૂલ. આ એકમ કદ દીઠ ઉર્જા છે ને, આ કુલ ઉર્જા છે કેપેસિટરની. આને ગુણ્યા કદ કરો ને એટલે વળી પાછો જવાબ આ જ આવે. સમજાણું? ચાલો. તો U = ઉર્જાના છેદમાં કદ, તો 1/2 AD. કન્ફર્મ. હું એને છૂટું પાડી શકું 1/2 અને v² AD. યસ સર. સીની જગ્યાએ શું મૂકી શકો? એપ્સાઇલોન 0 A/D. તો અહીંયા એ કેન્સલ થયા, d × d d². તો અહીંયા આવ્યું 1/2 v²/d². v/d બરાબર e થાય, પણ તો અહીંયા સ્ક્વેર છે, તો 1/2 e². એકમ કદ દીઠ સંગ્રહ પામતી ઉર્જા, જેને તમે લોકો છેલ્લી થિયરીમાં ઉર્જા ઘનતા સ્વરૂપે ડિફાઇન કર્યું હતું. શેના સ્વરૂપે? ઉર્જા ઘનતા સ્વરૂપે. કન્ફર્મ. એટલે U = તમારી પાસે 1/2 e² ફાઇનલ આન્સર આવ્યો. ડન. ચાલો એના પછી આગળ વધીએ. દાખલા નંબર 27. 4 માઇક્રોફેરાડ એના એક કેપેસિટરને 200 વોલ્ટના સપ્લાય વડે વિદ્યુત ભારિત કરવામાં આવે છે. પછી તેને સપ્લાયથી જુદું પાડીને બીજા વિદ્યુત ભારિત ન હોય તેવા 2 માઇક્રોફેરાડ એના કેપેસિટર સાથે જોડવામાં આવે છે. પ્રથમ કેપેસિટરની કેટલી ઉર્જા ઉષ્મા અને વિદ્યુત ચુંબકીય વિકિરણના રૂપમાં ગુમાવાઈ હશે? અંતિમ ઉર્જા નથી પૂછી, એમ પણ પૂછી શકે અંતિમ ઉર્જા શોધો. અહીંયા ગુમાવેલી ઉર્જા છે એટલે પ્રારંભિક માઇનસ અંતિમ કરવું જોશે. તો અહીંયા તમારી પાસે 27મો સમ. પહેલાં તમારી પાસે 4 માઇક્રોફેરાડનું કેપેસિટર છે, 200 વોલ્ટનું વિદ્યુત સ્થિતિમાન છે. સો Q = C1V થાય. C1 4 × 10⁻6 × 200 એટલે વિદ્યુતભાર થયો 8 × 10⁻6. ઉર્જા કેટલી થાય? તો કે 1/2 C1V². એટલે 1/2 × 4 × 10⁻6 × 200². એટલે અત્યારની ઉર્જા 8 × 10⁻2 જૂલ થઈ. હવે બેટરી દૂર કરીને ત્યાં 2 માઇક્રોફેરાડનું કેપેસિટર જોડી દીધું, તો આનું સમતુલ્ય કેટલું થાય? સમાંતરમાં થાય. એટલે અહીંયા બેનું સમતુલ્ય 6 માઇક્રોફેરાડે. હું ગમે તે કરું ને તો તંત્રનો વિદ્યુતભાર તો હંમેશા અચળ જ રહીએ, કારણ કે આ વિદ્યુતભાર વિન કેપેસિટર હતું. તો પ્રારંભિક વિદ્યુતભાર અને અંતિમ વિદ્યુતભાર સરખાઈ દીધો. પ્રારંભિક વિદ્યુતભાર CV હતો, અંતિમ વિદ્યુતભાર C' V' છે. તો અહીંથી V' ગોતી શકશો. ચાલો ગોતો. તો 4 × 10⁻6 × V અને 6 × 10⁻6 × V', એટલે 4V/6 V'. તો V' = 2V/3. તો V છે તમારી પાસે 2 × 200/3. ડન. 2 × 200/3 એટલે V' બરાબર 400/3. તો હવે તમારી પાસે C' છે, હવે તમારી પાસે V' છે. એટલે નવી ઉર્જા ગોતી શકો 1/C'(V')² ગોતી શકીએ ને સર. સો C' 6 × 10⁻6 × 400/3² એટલે 3 × 10⁻6 એના છેદમાં 16,000/9. એટલે અંતિમ ઉર્જા તમને મળી 5.33 × 10⁻2 જૂલ. જો રકમમાં તમને અંતિમ ઉર્જા ગોતવાની કીધી છે તો અહીંયા આન્સર પૂરો થઈ જાય. નીટમાં આવા સમ આવશે, પણ એમ કીધું જ ગુમાવેલી ઉર્જા. તો શરૂઆતની માઇનસ અંતિમ કરો. શરૂઆતની ઉર્જા 8 × 10⁻2 હતી, અંતિમ આ છે.
એટલે એ કેપેસિટરે ગુમાવેલી ઉર્જા 2.67 ગુણ્યા 10⁻2 જૂલ થાય. આટલું યાદ રાખવું, મહેરબાની કરીને ભૂલાય નહીં. કન્ફર્મ? ડાઉટ આમાં કોઈને? ડાઉટ નથી ને? ઓકે, ગુડ. નીટ માટે આવા સમ, કેપેસિટરના જોડાણ અને ઉર્જાના સમ મોસ્ટ આઈએમપી છે. એટલે એનસીઆરટીના સમ તો જોઈએ જ લેવા, કન્સેપ્ટ સમજી જ લેવો. આવો સમ છે ને ઓલરેડી આપણી પાસે ઉદાહરણમાંય છે, સ્વાધ્યાયમાંય છે અને વધારાના સ્વાધ્યાયમાં પણ છે. એટલે આ વસ્તુ યાદ રાખવી. ચલો આજના લેક્ચરનો છેલ્લો સમ જોઈએ. 28મો સમ. દર્શાવો કે સમાંતર પ્લેટ કેપેસિટરની દરેક પ્લેટ પર લાગતા બળનું માન 1/2 QE છે, જ્યાં Q કેપેસિટર પરનો વિદ્યુતભાર છે અને E પ્લેટો વચ્ચેના વિદ્યુત ક્ષેત્રનું માન છે. અહીં અવયવ 1/2 કેવી રીતે આવે તે સમજાવો. ચાલો અહીંયા 28મો સમ, અહીંયા 27ની જગ્યાએ 28 કરી નાખજો. હા, અહીં બે પ્લેટો વચ્ચેનું અંતર ડેલ્ટા એક્સ જેટલું વધારવું હોય તો એની મેળે તો પ્લેટ નહીં જાય ને. કેપેસિટરની બે પ્લેટ છે એની વચ્ચેનું અંતર ડેલ્ટા એક્સ જેટલું વધારવું હોય તો કરવું પડતું કાર્ય કેટલું થાય? બળ ગુણ્યા સ્થાનાંતર, W=F ડેલ્ટા એક્સ. કન્ફર્મ? તો ઉર્જા ઘનતા કેને કહેવાય સર? ઉર્જા ઘનતા બરાબર છે ને ઉર્જા ઘનતા પર સ્થિતિ ઉર્જામાં થતો સ્થિતિ કદમાં થતો વધારો. તો U=Δu, ઉર્જામાંય થતો વધારો અને કદમાંય થતો વધારો. ક્ષેત્રફળમાં વધારો નથી થતો, અંતર વધે છે એટલે ડેલ્ટા એક્સ. કન્ફર્મ? એટલે કુલ ડેલ્ટા U=UA ડેલ્ટા એક્સ. તો અહીંયા કંઈક આવી રીતના થાય, એક અને બેને સરખાવો, કારણ કે કરેલું કાર્ય જ ઉર્જા સ્વરૂપે સંગ્રહ થાય. એટલે અહીંયા કાર્ય અને ઉર્જા બંને સમાન છે. તો અહીંયા તમે એમ કહી શકો F ડેલ્ટા એક્સ UA ડેલ્ટા એક્સ. આ કેન્સલ, F બરાબર UA થયું. યુની કિંમત એકમ કદ દીઠ સંગ્રહ પામતી ઉર્જા, જેને ઉર્જા ઘનતા ગયો છો, 1/ε0E². મૂકી દીધું. આમાંથી 1 ઇંચ છૂટો પડીને આને કાઉન્સ કરી દીધો અને અહીંયા 12 લખી નાખ્યો. સ્ક્વેર છે તો અહીંયા 1/2 એમનેમ ε0 EA, 1 E 12 નહીં ખાગો. તો અહીંયા E બરાબર V/D થાય. યસ સર. સો 1/ε V/D ઇન્ટુ E. ડન. તો F બરાબર શું થયું? 1/ε0A/D ઇન્ટુ V ઇન્ટુ E થયું. આ તો C થાય કે ના થાય સર? C થાય સર. ε0A/D સમાંતર પ્લેટ કેપેસિટરના કેપેસિટન્સનું સૂત્ર ને CV બરાબર Q થાય સર. તો અહીંયા CV છે એના બરાબર Q લખ્યું તો ફાઇનલ આન્સર આવી ગયું. બળ બરાબર 1/2 QE. કેટલું આવ્યું? બળ બરાબર 1/2 QE. તો અહીંયા બળના સૂત્રમાં 1/2 આવ્યું. કેમ સ્ક્રીન ફરી જાય છે સર? બળના સૂત્રમાં 1/2 આવ્યું. એનું કારણ એ છે કે સુવાહકની તરત બહાર ક્ષેત્ર V છે ને અંદર ક્ષેત્ર શૂન્ય છે. કોઈ પણ સુવાહક હોય ને, કોઈ પણ સુવાહક છે એની તરત બહાર વિદ્યુત ક્ષેત્ર E બરાબર σ/ε0 હોય, અંદર શૂન્ય હોય. એટલે સરેરાશ મૂલ્ય છે ને, આનું સરેરાશ લીધું E+0/2 એટલે E/2 થાય કે ના થાય? એટલે સરેરાશ મૂલ્ય તરીકે વિદ્યુત ક્ષેત્ર છે ને E/2 આવ્યું. એટલા માટે છે ને બળની આગળ 1/2 અવયવ આવ્યો. બાકી તો F બરાબર QE બળ જ થાય. યાદ આવ્યું? કોઈ પણ વિદ્યુત ભારને E જેટલા વિદ્યુત ક્ષેત્રમાં મૂકતા એના પર લાગતું બળ F બરાબર QE જેટલું હોય. પણ અહીંયા છે ને બંને પ્લેટની કારણે અથવા તો સુવાહકની કન્ડિશન વિચારીએ તો સરેરાશ વિદ્યુત ક્ષેત્ર 1/2ની કન્ડિશનમાં આવે છે. એટલે કે સરેરાશ આવે છે. બાકી F બરાબર QE આવવું જોઈએ, એની જગ્યાએ F બરાબર 1/2 QE આવ્યું. આ યાદ રાખજો, ભૂલાય નહીં. કન્ફર્મ? ઓકે, ગુડ. હવે બીજી વાત એક કરવાની છે કે હવેથી તમારે ગુજરાત બોર્ડ અને નીટની તૈયારી બંને સાથે કરવાની છે. અમુક લોકો બહુ સારી રીતે તૈયારી કરે છે અને અમુક લોકો હજી પણ આળસ કરે છે. મહેરબાની કરીને એક વસ્તુ યાદ રાખજો, ઇટ ઇઝ યોર ગોલ્ડન ટાઈમ, ઇટ ઇઝ યોર ફ્યુચર યર. આ તમારું ભવિષ્યનું વર્ષ છે. હજી વારંવાર યાદ કરાવું છું. એટલા માટે હું રિક્વેસ્ટ કરું છું કે પ્લીઝ વાંચજો, રિવિઝન કરજો, લેક્ચર છે નહીં રેગ્યુલર જોજો, તો જ તમે આગળ વધી શકશો. ને કાંઈ પણ ડાઉટ લાગે તો તમે અમારો કોન્ટેક્ટ કરી શકો છો. હું એટલું તો કહી શકીશ કે છે ને હું મારી પૂરેપૂરી એફિશિયન્સીથી તમારો કોઈ પણ ડાઉટ છે
મેં સોલ્વ કરવાની પૂરેપૂરી ટ્રાય કરીશ. બરાબર છે? ડાઉટ એમાં કોઈને? અને જે સ્ટુડન્ટ ના વાંચતા હોય અથવા તો એના ફ્રેન્ડને ખબર હોય તો એક ફ્રેન્ડ તરીકે મને એટલી ખબર પડે છે કે એને કહી શકો તમે પ્લીઝ મહેનત કરો, એટલું તો કહી શકો ને, કારણ કે તમે એના રિયલ ફ્રેન્ડ છો. એટલે આ વસ્તુ તમારા માઇન્ડમાં રાખજો, ભૂલાય નહીં. સાચી સલાહ આપો, બરાબર છે ને? પ્લીઝ મહેનત કરો. હજી અમુક સ્ટુડન્ટ એવા છે જે આળસ કરે છે, લેક્ચર જોતા નથી, એને એમ છે કે થઈ જશે, પાછળ થઈ જશે. ઇટ ઇઝ 12th સાયન્સ. અહીંયા તમે છે ને કન્ટિન્યુટી જાળવવી જોશે તમારે. તમે એમ સમજશો કે છેલ્લા 3 મહિના હું ભેગું કરી લઈશ, તો પ્લીઝ એવી જો ગાફલિયતમાં હોય તો એવું કરતા નહીં, પ્લીઝ રિક્વેસ્ટ છે. બરાબર છે? ચાલો નેક્સ્ટ લેક્ચરમાં પાછા ભેગા થઈએ. થેન્ક યુ વેરી મચ. સ્ટે હોમ, સ્ટે સેફ.